Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the chemical synthesis of DNA. હવે ડીએનએના કેમિકલ સિન્થેસિસ માટે અને એન્ઝાઇમેટિક સિન્થેસિસની મેથડ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી હતી. એમાં ફોસ્ફોડાયએસ્ટર અપ્રોચ, ફોસ્ફોટ્રાયએસ્ટર અપ્રોચ એન્ડ ફોસ્ફેટ ટ્રાયએસ્ટર અપ્રોચ, હવે 3 ટાઈપની અલગ અલગ મેથડ છે આપણે ડિસ્કસ કરી હતી ફોર ધી કેમિકલ સિન્થેસિસ ઓફ ડીએનએ. Now the next method is the polymerase chain reaction. બરાબર, પોલિમરેઝ ચેન રિએક્શન અથવા તો પીસીઆર, આને આપણે આગળ પણ ડિસ્કસ કર્યું હતું કે પીસીઆર ઘણી બધી જગ્યાએ આવ્યું હતું. ઓકે, તો પીસીઆરનો મેઇન યુઝ શું છે? ડીએનએ એમ્પ્લિફિકેશન માટે યુઝ થાય છે. બરાબર, પોલિમરેઝ ચેન રિએક્શન છે એ ડીએનએને એમ્પ્લિફાય કરવા માટે યુઝ થાય. નવું ડીએનએ જનરેટ કરવા માટે યુઝ થશે નહીં. ઓકે, કેમિકલ સિન્થેસિસથી આપણે કોઈ ડીએનએનું ફ્રેગમેન્ટ બનાવ્યું છે તો એને પછી આપણે વધારે અમાઉન્ટમાં એ ડીએનએ ફ્રેગમેન્ટ જોતું હોય, બરાબર, એ ડીએનએ ફ્રેગમેન્ટ છે વધારે અમાઉન્ટમાં જોતું હોય તો એનું પીસીઆર કરી અને એનું એમ્પ્લિફિકેશન કરી શકે છે. પછી કોઈ આપણે બેક્ટેરિયલ સેલમાંથી ડીએનએને આઇસોલેટ કર્યું છે તો એ ડીએનએને પણ એમ્પ્લિફાય કરવા માટે આપણે પીસીઆરનો યુઝ કરી શકીએ છીએ. એટલે કે આપણી પાસે જ્યારે ઓછા અમાઉન્ટમાં ડીએનએ પ્રેઝન્ટ હોય તો એનું પોલિમરેઝ ચેન રિએક્શન દ્વારા આપણે એને એમ્પ્લિફાય કરી શકીએ છીએ અને એનો અમાઉન્ટ છે ઇન્ક્રીઝ કરાવી શકીએ છીએ. તો પીસીઆર ઇઝ ધી જનરલી પીસીઆર વર્ડ યુઝ કરવામાં આવે છે શોર્ટ ફોર્મમાં પોલિમરેઝ ચેન રિએક્શન માટે. સો it is a scientific technique in molecular biology to amplify a single or a few copies of a piece of DNA. ઓકે, આપણી પાસે કોઈ સિંગલ ડીએનએનું ફ્રેગમેન્ટ હોય અથવા તો કે અમુક કોપીમાં ડીએનએ ફ્રેગમેન્ટ્સ આપણી પાસે પ્રેઝન્ટ હોય તો એને મલ્ટીપ્લાય કરવા માટે, એમ્પ્લિફાય કરવા માટે મોલેક્યુલર બાયોલોજીની અંદર પીસીઆર ટેકનોલોજીનો યુઝ થાય છે. જનરેટિંગ ધી થાઉઝન્ડ્સ ટુ મિલિયન્સ ઓફ કોપી, બરાબર, એમ્પ્લિફાય કરશે અને ઘણી બધી કોપીઝ છે બનાવે છે, બરાબર, ઘણા બધા ટાઈમ્સ ડીએનએનું મલ્ટિપ્લિકેશન કરી શકે છે, થાઉઝન્ડ્સ ટુ મિલિયન્સ ઓફ કોપીઝ બનાવી શકે છે સિંગલ ડીએનએમાંથી. સો the PCR technique was developed in 1984 by American biochemist Kary Mullis. Kary Mullis નામનું બાયોકેમિસ્ટ હતો અમેરિકન. He was developed the PCR technology. ઓકે, એને પીસીઆર ટેકનોલોજીનું ડેવલપમેન્ટ કર્યું 1984ની અંદર and he received the Nobel Prize and the Japan Prize for the developing PCR in 1993. પીસીઆરના ડેવલપમેન્ટ માટે કેરી મુલિશને તો કે નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે અને જાપાન પ્રાઇઝ પણ મળેલું છે ફોર પીસીઆર ટેકનોલોજી. કેમ કે પીસીઆર ટેકનોલોજી ઘણી બધી સિગ્નિફિકન્ટ છે, એનો ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. However, the basic principle of replicating a piece of DNA using the two primers had already been described by the ગોવિંદ ખોરાના in 1971. હવે ગોવિંદ ખોરાના છે અને ડીએનએ પીસનું રેપ્લિકેશન કરવા માટેની ટેકનિક આગળ ડિસ્કસ કરી હતી કે 2 પ્રાઇમરનો યુઝ કરી અને આપણે ડીએનએનું રેપ્લિકેશન કરી શકીએ છીએ. એ બેઝિક પ્રિન્સિપલ છે પીસીઆર ટેકનોલોજી માટેનો. તો આ ટેકનિક પહેલેથી જ અવેલેબલ તો હતી જ કે આ પ્રિન્સિપલ છે કે ખોરાના નામના સાયન્ટિસ્ટે ડિસ્ક્રાઇબ કરેલો જ હતો કે 2 પ્રાઇમર નાના ફ્રેગમેન્ટ હોય આપણી પાસે તો એની મદદથી આપણે ડીએનએનું પીસ છે એને એમ્પ્લિફાઈ રેપ્લિકેશન એનું કરાવી શકીએ છીએ. So progress was limited by the primer synthesis and polymerase purification issues. બરાબર, પણ આ જે વસ્તુ છે પ્રાઇમરની મદદથી ડીએનએનું રેપ્લિકેશન થઈ શકે એને ખબર હતી, પણ એમાં કંઈ પ્રોગ્રેસ થયેલું હતું નહીં, એનો યુઝ વાઇડલી થતો નહોતો કેમ કે 2 લિમિટેશન્સ હતી. એક તો પ્રાઇમર સિન્થેસિસનો ઇસ્યુ હશે કે પ્રાઇમર છે એ ઇઝીલી અવેલેબલ ન હોય ને એને સિન્થેસાઇઝ કરવાની ટેકનોલોજીસ પણ ત્યારે ડેવલપ ન થઈ હોય તો પ્રાઇમર વગર ડીએનએનું રેપ્લિકેશન થઈ શકે નહીં. એટલે કે એને પ્રિન્સિપલ ખબર હતી કે 2 પ્રાઇમરની મદદથી ડીએનએનું રેપ્લિકેશન થઈ શકે છે, પણ લિમિટેશન્સ ક્યાં હતી? એક તો પ્રાઇમર સિન્થેસિસ માટે ને બીજું કે પોલિમરેઝ પ્યુરિફિકેશન ઇસ્યુ. બરાબર, પોલિમરેઝ એન્ઝાઇમ કે જે પીસીઆર માટે જરૂરી છે, બરાબર, ડીએનએના રેપ્લિકેશન માટે પોલિમરેઝ એન્ઝાઇમની જરૂર પડે તો એ એન્ઝાઇમનું પ્યુરિફિકેશન કરવાનો પણ એક ઇસ્યુ હતું કે પ્યુરિફિકેશનની એટલી બધી ટેકનિક્સ ત્યારે અવેલેબલ નહીં હોય કે એન્ઝાઇમને પ્યુરિફાઈ કરી શકે. તો આ 2 લિમિટેશન્સના લીધે પીસીઆર ટેકનોલોજીની અંદર કંઈક ડેવલપમેન્ટ પીસીઆરનું થયું નહોતું. બરાબર, એને પ્રિન્સિપલ બેઝિક ખબર હતી પણ એમાં કાંઈ આગળ પ્રોગ્રેસ થઈ હતી નહીં. બટ પીસીઆર નાવ ઇઝ અ કોમન એન્ડ ઓફન
indispensable technique used in the medical and biological research labs for variety of applications. તો અત્યારે પીસીઆરનો બહુ વાઇડલી યુઝ કરવામાં આવે છે ક્યાં તો કે મેડિકલ લેબોરેટરીઝની અંદર, ઓકે, હોસ્પિટલ્સની અંદર મેડિકલ લેબોરેટરીઝ હોય એની અંદર, અને બાયોકેમિકલ રિસર્ચની અંદર પણ અથવા તો બાયોલોજિકલ રિસર્ચની અંદર પણ પીસીઆર ટેકનિકનો યુઝ કરવામાં આવે છે બહુ વધારે અલગ અલગ એપ્લિકેશન્સ માટે. સો ઇટ ઇઝ એન ઇન્ડિસ્પેન્સેબલ ટેકનિક, એટલે કે એની જગ્યાએ કોઈ પણ બીજી ટેકનિકને આપણે યુઝ ન કરી શકીએ. એકદમ કોમન ટેકનિક છે અને બહુ બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે પીસીઆર ટેકનોલોજીનો. નાઉ it is a powerful technique that has rapidly become one of the most widely used technique. એકદમ પાવરફુલ ટેકનિક છે અને ઓકે કે રેપિડલી એકદમ વન ઓફ ધી મોસ્ટ વાઇડલી યુઝડ ટેકનિકની અંદર એને ફટાફટ સ્થાન લઈ લીધું છે પીસીઆરે. કેમ કે જેમ પીસીઆરનું જેવું ડેવલપમેન્ટ થયું એવું ઘણા બધા લોકો ડીએનએ ઉપર એક્સપેરિમેન્ટ્સ કરતા જ હોય. તો જે લોકો ડીએનએ ઉપર કાંઈક રિસર્ચ કરતા હોય અથવા તો ડીએનએનો યુઝ કોઈ પણ ટેકનિક માટે કરતા હોય તો એને પીસીઆરનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હશે બધાએ. બરાબર, એક વખત ટેકનિક ડેવલપ થઈ એટલે ઘણી બધી ફિલ્ડની અંદર પીસીઆરની એપ્લિકેશન્સ છે તો એનો યુઝ છે એ પણ ફટાફટ એ મોસ્ટ વાઇડલી યુઝડ ટેકનિકની અંદર ઇન્ક્લુડ થવા લાગી. એન્ડ ઇટ ઇઝ અ ક્વિક, ઇનએક્સપેન્સિવ એન્ડ સિમ્પલ મેથડ. બરાબર, એ પણ એનું બેનિફિટ છે કે પીસીઆર વાઇડલી યુઝ થવા માટે કયું રિસ્પોન્સિબલ છે તો એક તો ક્વિક છે, ફટાફટ ડીએનએનું એપ્લિકેશન કરી નાખશે. ક્વિક મેથડ છે, ઇનએક્સપેન્સિવ છે, વધારે ખર્ચો પણ નહીં થાય, અને સિમ્પલ મેથડ છે, કોઈ પણ વ્યક્તિ પીસીઆર પરફોર્મ કરી શકે છે. સો આ બધા બેનિફિટ્સના લીધે મોસ્ટ વાઇડલી યુઝડ ટેકનિકની અંદર ઇન્ક્લુડ થઈ ગઈ છે. Now it amplifies the specific DNA fragments from the minute quantities of the source DNA material. હવે એકદમ ઓછા અમાઉન્ટમાં ડીએનએ મટીરિયલ આપણી પાસે અવેલેબલ હોય, સોર્સ મટીરિયલમાંથી સોર્સ ડીએનએ છે એકદમ ઓછા અમાઉન્ટમાં અવેલેબલ હોય તો એને પણ એમ્પ્લિફાય કરશે. એન્ડ ઇવન વેન ધી સોર્સ ડીએનએ ઇઝ રિલેટિવલી પુઅર ક્વોલિટી. ઓકે, એકદમ પુઅર ક્વોલિટીનું ડીએનએ હોય આપણી પાસે તો પણ એમાંથી એમ્પ્લિફાય કરી અને ઘણા બધા અમાઉન્ટમાં ડીએનએ બનાવી શકે છે પીસીઆર ટેકનોલોજી. એને એમ્પ્લિફાય કરી શકશે. બરાબર, પુઅર ક્વોલિટીનું ડીએનએ હશે તો પણ એને એમ્પ્લિફાય કરી શકે છે. પીસીઆર ટેક્સ એનાલિસિસ ઓફ ટાઇની અમાઉન્ટ્સ ઓફ જેનેટિક મટીરિયલ, ઇવન ડેમેજ્ડ જેનેટિક મટીરિયલ ટુ અ ન્યૂ લેવલ ઓફ પ્રિસાઇઝન એન્ડ રિલાયબિલિટી. બરાબર, એટલે પીસીઆર છે એના દ્વારા આપણે કહ્યું તો કે એકદમ નાના અમાઉન્ટમાં જેનેટિક મટીરિયલ અવેલેબલ હોય તો એનું પણ એનાલિસિસ પીસીઆરની મદદથી થઈ શકે છે. અને તો કે ડેમેજ્ડ જેનેટિક મટીરિયલ હશે, ડેમેજ્ડ ડીએનએ હશે તો એના એનાલિસિસ માટે પણ તો કે આ ટેકનિક છે હેલ્પફુલ છે. બરાબર, એકદમ પ્રિસાઇઝ એન્ડ રિલાયબલ આપણને રિઝલ્ટ મળે એના માટે પીસીઆર છે એકદમ સિગ્નિફિકન્ટ મેથડ છે. બરાબર, સ્મોલ અમાઉન્ટમાં ડીએનએ જ્યારે પણ પ્રેઝન્ટ હોય તો એને એમ્પ્લિફાય કરવા માટે પીસીઆર ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. નાઉ ધી બેઝિક કોન્સેપ્ટ ઓફ પીસીઆર. તો આ પીસીઆરનો બેઝિક કોન્સેપ્ટ શું છે? તો ફર્સ્ટ, પીસીઆર પ્રિન્સિપલ ઇઝ વેરી સિમ્પલ. ઓકે, બેઝિક પીસીઆરનો પ્રિન્સિપલ શું છે તો કે 2 પ્રાઇમરની મદદથી અને પોલિમરેઝ એન્ઝાઇમની મદદથી ડીએનએનું એમ્પ્લિફિકેશન કરવાનું, એનું રેપ્લિકેશન કરાવવાનું, એ એનો બેઝિક પ્રિન્સિપલ છે. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ પ્રિન્સિપલ બટ એન્ડ ઇટ ઇઝ અ ચેઇન રિએક્શન. બરાબર, એના નામ ઉપરથી આપણને શું ખબર પડે? પોલિમરેઝ ચેઇન રિએક્શન, એટલે કે ચેઇનમાં રિએક્શન થતી હશે, 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન થતી હોય અને પાછું જે છેલ્લું પ્રોડક્ટ ફોર્મ થયું એમાંથી પાછી રિએક્શન સ્ટાર્ટ થઈ શકે. એટલે કે ચેઇનની અંદર રિએક્શન થતી હશે, એક સ્ટેપ થયું પછી બીજું, બીજા પછી ત્રીજું, એવી રીતના ચેઇનમાં રિએક્શન થશે. This continuous doubling is accompanied the specific proteins known as the polymerase. બરાબર, એટલે કે જે પીસીઆરનો યુઝ કેના માટે થાય તો કે એક ડીએનએ મોલેક્યુલ છે એમાંથી 2 ડીએનએનું ફોર્મેશન થશે, 2 ડીએનએ છે પાછું એમાંથી અલગ અલગ સ્ટેપ ચાલુ થશે. બરાબર, એકમાંથી 2 ડીએનએ બન્યા તો બંને પ્રોડક્ટ છે પાછી એનું પણ રેપ્લિકેશન થશે, એટલે 2 માંથી 4 બનશે, 4 માંથી 8 બનશે. આ રીતના રિએક્શન છે ચાલુ રહેશે ચેઇનમાં. સો આ જે કન્ટિન્યુઅસ ડબલિંગની રિએક્શન છે એ કોના દ્વારા થશે તો કે સ્પેસિફિક પ્રોટીન એની અંદર ઇન્વોલ્વડ હશે, દેટ ઇઝ ધી પોલિમરેઝ. દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી રેપ્લિકેશન ઓફ ડીએનએ. ડીએનએના મલ્ટિપ્લિકેશન માટે, એના ડુપ્લિકેશન માટે પોલિમરેઝ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ છે.
it will multiply the sample DNA. Now this continuous doubling is accompanied by the specific protein known as the polymerase, okay, enzymes that is able to string together the individual DNA building blocks. Okay, એટલે કે પોલિમરેઝ એન્ઝાઇમ છે શું કરશે તો કે ઇન્ડિવિજ્યુઅલ ડીએનએ બિલ્ડિંગ બ્લોક કોને કહેવાય તો કે ન્યુક્લિયોટાઇડને. બરાબર, ન્યુક્લિયોટાઇડની મદદથી જ ડીએનએનું ફોર્મેશન થાય છે. એક એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાય અને આખું ડીએનએનું અથવા તો ન્યુક્લિક એસિડનું ફોર્મેશન થતું હોય. એટલે પોલિમરેઝ એન્ઝાઇમ શું કામ કરશે તો કે એક એક ઇન્ડિવિજ્યુઅલ જે ડીએનએ બિલ્ડિંગ બ્લોક્સ છે, એક એક ઇન્ડિવિજ્યુઅલ ન્યુક્લિયોટાઇડ છે, એ બધાને એકબીજાની હારે અટેચ કરવાનું કામ છે એ પોલિમરેઝ કરે છે. અને બધાને ભેગા જોડી અને આખું ન્યુક્લિક એસિડનું ફોર્મેશન કરવા માટે પોલિમરેઝ રિસ્પોન્સિબલ છે. સો ટુ ડુ ધેર જોબ પોલિમરેઝ રિક્વાયર ધી સપ્લાય ઓફ ડીએનએ બિલ્ડિંગ બ્લોક્સ. બરાબર, ડીએનએનું રેપ્લિકેશન કરવું હોય, આપણે ડીએનએનું એમ્પ્લિફિકેશન કરવું હોય પોલિમરેઝની મદદથી, તો એને ડીએનએ બિલ્ડિંગ બ્લોક્સની તો જરૂર પડશે જ, ન્યુક્લિયોટાઇડની જરૂર પડશે જ. જો ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ ન હોય તો પોલિમરેઝ રિએક્શન કરી શકે નહીં. સો પોલિમરેઝને વર્ક કરવા માટે એને ડીએનએ બિલ્ડિંગ બ્લોક્સની જરૂર પડશે, એટલે કે ન્યુક્લિયોટાઇડ્સની જરૂર પડશે. ન્યુક્લિયોટાઇડ્સ 4 ટાઈપના મિક્સચરની અંદર પ્રેઝન્ટ હોવા જોઈએ. બરાબર, કયા એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. 4 ન્યુક્લિયોટાઇડ જો રિએક્શન મિક્સચરની અંદર પ્રેઝન્ટ હશે તો જ ડીએનએનું મલ્ટિપ્લિકેશન થશે અને પ્રોપર પ્રોપોર્શનની અંદર 4 પ્રેઝન્ટ હોવા જોઈએ. જે ન્યુક્લિયોટાઇડનું એડિશન થવું હોય એ ન્યુક્લિયોટાઇડ સોલ્યુશનની અંદર પ્રેઝન્ટ ન હોય તો ત્યાંથી ચેઇનનું ટર્મિનેશન થઈ જાય. બરાબર, એટલે બધા ન્યુક્લિયોટાઇડ પ્રોપર અમાઉન્ટમાં સોલ્યુશનની અંદર પ્રેઝન્ટ હોવા જોઈએ. પ્લસ પોલિમરેઝ જોશે ચેઇન પીસીઆર માટે. બીજું શું તો કે ન્યુક્લિયોટાઇડ્સની જરૂર પડશે. પ્લસ બીજી કઈ વસ્તુની જરૂર પડશે તો દે ઓલ્સો નીડ અ સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ નોન એઝ ધી પ્રાઇમર. બરાબર, એક તો પ્રાઇમરની જરૂર પડશે. સ્મોલ ડીએનએનો ફ્રેગમેન્ટ હશે કે જેની ઉપર પોલિમરેઝ છે એક ન્યુક્લિયોટાઇડ એડ કરશે. બરાબર, પોલિમરેઝ ડાયરેક્ટલી ન્યુક્લિયોટાઇડનું સિન્થેસિસ કરી શકે નહીં, ન્યુક્લિક એસિડનું સિન્થેસિસ ડાયરેક્ટલી નહીં કરી શકે. એને 3' ફ્રી ફોર્મમાં 3' OHની જરૂર પડે રેપ્લિકેશન માટે. અને ફ્રી 3' OH કેના દ્વારા મળશે તો કે પ્રાઇમર દ્વારા. નાનકડું પ્રાઇમર છે ડીએનએ આર અટેચ થઈ જાય પછી એનું જે 3' એન્ડ ફ્રી હશે એમાં પોલિમરેઝ પોતાના ન્યુક્લિયોટાઇડ છે કે એડ કરી શકે લાઇનમાં. ઓકે, સો એક તો પ્રાઇમરની જરૂર પડશે સોલ્યુશનની અંદર અને બીજી વસ્તુ કઈ જરૂર પડશે તો કે ટેમ્પલેટ. બરાબર, ડીએનએ ટેમ્પલેટ એટલે કે જે આપણું સેમ્પલ ડીએનએ છે એ એઝ અ ટેમ્પલેટ વર્ક કરશે કે ડબલ સ્ટ્રેન્ડેડ હશે તો એ સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં આવી જશે અને એની બંને સ્ટ્રેન્ડ છે એઝ અ ટેમ્પલેટ વર્ક કરશે કે એની ઉપર ન્યુક્લિયોટાઇડ એક એડ થશે અને એની કોમ્પ્લિમેન્ટરી ડીએનએ સ્ટ્રેન્ડ્સનું સિન્થેસિસ થશે. સો ટેમ્પલેટની જરૂર પડશે, પ્રાઇમરની જરૂર પડશે, ન્યુક્લિયોટાઇડ્સ 4 ટાઈપના જોશે અને પોલિમરેઝ એન્ઝાઇમ જોશે. આટલી વસ્તુ પીસીઆર રિએક્શન માટે જરૂરી છે. પીસીઆર ટેકનિકની પરફોર્મ કરવા માટે આટલી વસ્તુ મિક્સચરની અંદર એડ કરવી જરૂરી છે. So, if these 3 ingredients are supplied, the enzyme will construct the exact copy of the template. ઓકે, આ 3 જે રિએજન્ટ છે એ પ્રોપર અમાઉન્ટની અંદર મિક્સચરની અંદર પ્રેઝન્ટ હશે. એન્ઝાઇમને સપ્લાય કરવામાં આવે તો એન્ઝાઇમ છે આ એક્ઝેક્ટ કોપી ફોર્મ કરશે. બરાબર, જે ડીએનએ ટેમ્પલેટ પ્રેઝન્ટ છે એની એક્ઝેક્ટ કોપી ફોર્મ કરવા માટે જે રિસ્પોન્સિબલ છે એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ્સ છે એક્ઝેક્ટલી એ ફોર્મ કરશે પોલિમરેઝ એન્ઝાઇમ. એટલે કે ડીએનએની કોપી ફોર્મ થઈ ગઈ. પેરેન્ટ ડીએનએ હતું એમાં તો ડબલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં હશે, હવે સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં આવી જાય એટલે બંને સ્ટ્રેન્ડ્સ એની અલગ થઈ જશે. તો બંને સ્ટ્રેન્ડની સામે કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એ પોલિમરેઝ એન્ઝાઇમ દ્વારા સિન્થેસાઇઝ થઈ જશે. એટલે એક્ઝેક્ટલી જે પેરેન્ટ ડીએનએ એક હતું આપણી પાસે એના જેવા જ સેમ ઓકે એની કોપીઝ જનરેટ થઈ ગઈ હશે. પણ હવે આપણી પાસે 2 ડીએનએ છે, 2માંથી પછી 4 ડીએનએનું ફોર્મેશન થશે, 4માંથી 8 થશે. એટલે આ રીતના એક્ઝેક્ટ ટેમ્પલેટ જે ડીએનએ હતું એની કોપીઝ જનરેટ થશે. સો ધી પીસીઆર ટેકનિક ઇઝ યુઝડ ટુ એક્વાયર ધી મેની કોપીઝ ઓફ એની પર્ટિક્યુલર ડીએનએ સ્ટ્રેન્ડ. હવે કોઈ પણ એક ડીએનએની સ્ટ્રેન્ડ હોય તો એની કોપીઝ જનરેટ કરવા માટે પીસીઆરનો યુઝ થશે. નાઉ it means that selectively amplifying a particular segment of DNA. બરાબર, પીસીઆર છે સિલેક્ટિવ એમ્પ્લિફિકેશન કરશે. કોઈ એક ડીએનએની સ્ટ્રેન્ડ આપણે એડ કરી છે તો એનું એમ્પ્લિફિકેશન પીસીઆર દ્વારા થશે. પીસીઆર કેન એમ્પ્લિફાય અ યુઝેબલ અમાઉન્ટ ઓફ ડીએનએ
વિઝિબલ બાય ધી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ઇન એપ્રોક્સિમેટલી 2 hours. હવે આપણી પાસે બહુ ઓછા અમાઉન્ટમાં ડીએનએ સેમ્પલ હોય તો પણ એને એમ્પ્લિફાય કરી અને યુઝેબલ ફોર્મમાં લઈ આવી શકે છે. એટલે કે એવું ડીએનએ, બરાબર, એક સિંગલ ડીએનએ હશે તો એ આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા આપણને વિઝિબલ હશે નહીં. તો જ્યારે પણ ડીએનએ સેમ્પલ છે વિઝિબલ ફોર્મમાં આવી જાય, એટલે કે વધારે અમાઉન્ટમાં પ્રોડ્યુસ થઈ જશે ડીએનએ, તો એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે એને જોઈ શકશું. ઇટ વુડ બી વિઝિબલ ઇન ધી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એટલે આવા ડીએનએનું અમાઉન્ટ છે પર્ટિક્યુલર, એને કહેવાય યુઝેબલ અમાઉન્ટ ઓફ ધી ડીએનએ. કે પ્રોપરલી યુઝ કરી શકાય એટલા અમાઉન્ટમાં ડીએનએનું સિન્થેસિસ પીસીઆર દ્વારા કરવા માટે એપ્રોક્સિમેટલી 2 hours જ લાગશે. સો ટેમ્પલેટ ડીએનએ નીડ્સ not be highly purified. A boiled bacterial colony can also be used as a template. એટલે કે ટેમ્પલેટ ડીએનએ જે આપણે યુઝ કરીએ છીએ પીસીઆરમાં, એમાં હાઈલી પ્યુરિફાઈડ ફોર્મમાં હોવું જરૂરી નથી, બરાબર. એને આપણે ડીએનએની બોઇલ્ડ બેક્ટેરિયલ કોલોની, એટલે કે બેક્ટેરિયલ કોલોનીને લઈ અને એને એ કલ્ચરને એકદમ બોઇલ કરવામાં આવે તો બેક્ટેરિયલ સેલનું ડેથ થઈ જાય અને એનું ડીએનએ છે એ ફ્રી ફોર્મમાં આવી જશે. એટલે કે આવું ડીએનએ છે એ પણ ચાલશે. ઓકે, એકદમ પ્યુરિફાઈડ ટેમ્પલેટ ડીએનએની જરૂર પડશે નહીં એઝ અ ટેમ્પલેટ. ધેન ધી પીસીઆર પ્રોડક્ટ કેન બી ડાયજેસ્ટેડ વિથ ધી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ સિક્વન્સ્ડ ઓર ક્લોન્ડ. પીસીઆર પ્રોડક્ટ અહીંયા જે કાંઈ પણ ફોર્મ થઈ એનો યુઝ ક્યાં થશે તો કે એક તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા ડાયજેસ્ટ કરી શકાશે. આગળ આપણે અલગ અલગ જે માર્કર ટેકનિક્સ જોઈ હતી એ ટેકનિકની અંદર આપણે એને યુઝ કરી શકીએ, બરાબર. એનું સિક્વન્સિંગ માટે પણ યુઝ કરી શકીએ. જો આપણે ડીએનએનું સિક્વન્સિંગ કરવું છે તો પણ આપણી પાસે લાર્જ અમાઉન્ટમાં ડીએનએ હોવું જરૂરી છે. એટલે કે એને પહેલાં પીસીઆરની મદદથી એમ્પ્લિફાય કરી નાખવાનું, પછી એનું સિક્વન્સિંગ કરવાનું. અથવા તો આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી આરએફએલપી કે બીજું કંઈ પરફોર્મ કરવું છે તો એને ડાયજેશન માટે પણ હાયર અમાઉન્ટમાં ડીએનએ જોશે. પીસીઆર એમ્પ્લિફાઈડ ડીએનએ છે એનો રિએક્શન રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી એને ડાયજેસ્ટ પણ કરાવી શકાય છે. ધેન પીસીઆર અથવા તો ક્લોન્ડ, હવે ક્લોનિંગ માટે પણ પીસીઆર એમ્પ્લિફાઈડ ડીએનએ છે એ યુઝ કરી શકાશે. નાવ ધ પીસીઆર કેન એમ્પ્લિફાય સિંગલ ડીએનએ મોલેક્યુલ. હવે આપણી પાસે જો એક જ ડીએનએ મોલેક્યુલ હોય, કોઈ એક સેલમાંથી ડીએનએ આઇસોલેટ કરેલું હોય તો એને પણ એમ્પ્લિફાય કરી શકે છે પીસીઆર. ફોર એક્ઝામ્પલ, ફ્રોમ અ સિંગલ સ્પર્મ સેલ. બરાબર, કોઈ સ્પર્મ સેલ છે તો એની અંદર જે ડીએનએ પ્રેઝન્ટ હશે એ સિંગલ ડીએનએ જ હશે. તો એને આપણે જો એના ઉપર કાંઈ ટેસ્ટ કરવું હોય, કાંઈ એક્સપેરિમેન્ટ કરવા હોય તો એ સિંગલ ડીએનએને પણ મલ્ટીપ્લાય કરી અને એની સિમિલર કોપીઝ જનરેટ કરવા માટે પીસીઆર યુઝ થશે. તો આપણી પાસે ઘણી બધી વેરાયટીમાં સેમ ડીએનએ પ્રેઝન્ટ હશે સ્પર્મ સેલનું, તો એના ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરવા ઇઝી રહેશે. ધેન PCR relies on the ability of DNA copying enzyme to remain stable at a higher temperature. ઓકે, હવે પીસીઆર પરફોર્મ કરવા માટે ઓકે એન્ઝાઇમ જે યુઝ કરવામાં આવે છે, એન્ઝાઇમ હાયર ટેમ્પરેચરે પણ સ્ટેબલ ફોર્મમાં રહી શકે એ ટાઈપનું હોવું જોઈએ, બરાબર. પીસીઆર છે કેટલું પ્રોપરલી વર્ક થશે એ કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે એ હાયર ટેમ્પરેચરે પણ સ્ટેબલ હશે તો જ પીસીઆર રિએક્શન થશે. So PCR has transformed the way that almost all studies requiring the manipulation of DNA fragments that may be performed as a result of its simplicity and usefulness. બરાબર, એટલે કે શું તો કે જે કાંઈ પણ સ્ટડીઝ બધી થાય છે એની અંદર પીસીઆરનો યુઝ થાય છે ડીએનએ ફ્રેગમેન્ટ્સને મેન્યુપ્યુલેટ કરવા માટે અને ડીએનએ ફ્રેગમેન્ટ્સનું એમ્પ્લિફિકેશન કરવા માટે પીસીઆરનો યુઝ થાય છે. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ યુઝફુલ ટેકનિક. In Mullis' original PCR process, the enzyme was used in vitro. બરાબર, લેબની અંદર એન્ઝાઇમનો યુઝ કરવામાં આવ્યો હતો મુલિસની ટેકનિકની અંદર. ઓરિજિનલ જે પીસીઆર ટેકનિક મુલિસ, કેરી મુલિસ આપેલી હતી એમાં ઘણા બધા અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ બંનેમાં ઘણું બધું વેરિએશન્સ છે. સો ઓરિજિનલ જે પીસીઆર ટેકનિક મુલિસ દ્વારા આપવામાં આવેલી હતી એની અંદર એન્ઝાઇમ્સનો લેબની અંદર યુઝ કરવામાં આવતો હતો ઇન વિટ્રો. ધેન the double-stranded DNA was separated into the two single strands of DNA by heating it at 96 degrees centigrade. બરાબર, કેરી મુલિસની પીસીઆર પ્રોસેસની અંદર શું કરવામાં આવે 96 ડિગ્રીએ ગરમ કરવાનું, એટલે એના લીધે ડબલ સ્ટેન્ડર્ડ ફોર્મમાં ડીએનએ હશે એ સિંગલ સ્ટેન્ડર્ડ ફોર્મમાં આવી જશે. બરાબર, ડીએનએનું ડીનેચરેશન થઈ જશે
At this temperature, however, the E. coli DNA polymerase was destroyed. E. કોલાઈનો ડીએનએ પોલિમરેઝ આપણે યુઝ કરીએ પીસીઆરની અંદર તો એ આટલા 96 ડિગ્રી ટેમ્પરેચરે ડિસ્ટ્રોય થઈ જાય. આટલું હાઈ ટેમ્પરેચર છે એમાં સર્વાઈવ કરી શકશે નહીં. સો the enzyme had to be replenished with the new fresh enzyme after the heating stage of the every cycle. કેરી મુલિસનું જે પીસીઆર હતું એની અંદર એને આ રીતનું કર્યું હતું કે ઇકોલાઈ પોલિમરેઝ યુઝ કર્યો, હીટિંગ આપ્યું, ડીએનએનું ડબલ સ્ટેન્ડર્ડમાંથી સિંગલ સ્ટેન્ડર્ડ ફોર્મમાં આવી ગયું, પણ તો કે એ પ્રોસેસ દરમિયાન ડીએનએ પોલિમરેઝ છે ડિસ્ટ્રોય થઈ જાય છે. તો એ ડીએનએ પોલિમરેઝને દરેક હીટિંગ સાયકલ પછી એડ કરવાનું રહેશે પાછું, બરાબર. નવું ફ્રેશ એન્ઝાઇમ એડ કરી દેવાનું. હીટિંગ આપ્યું, ડીએનએ સેપરેટ થઈ ગયા, નવું ફ્રેશ એન્ઝાઇમ એડ કરશું એટલે પાછું ડીએનએનું સિન્થેસિસ થશે, પોલિમરાઇઝેશન થઈ જાય, પ્રોપર નવી સ્ટ્રેન્ડ્સ બધી બની જાય, બરાબર. એક ડીએનએ છે એમાંથી 2 બની ગયા, પાછું એને જ્યારે આપણે ડીનેચર કરશું તો પાછું દરેકે દરેક સાયકલની અંદર આપણે ફ્રેશ એન્ઝાઇમ એડ કરવો પડશે. હીટિંગ સ્ટેપ કમ્પ્લીટ થાય પછી પાછો ફ્રેશ એન્ઝાઇમ એડ કરવાનો. આ કેરી મુલિસનો પ્રોટોકોલ છે. આ રીતના એને પરફોર્મ કર્યું હતું પીસીઆર ટેકનિક. So, Mullis' original PCR process was very inefficient since it requires a great deal of time. બરાબર. આ ટેકનિક જે પીસીઆરની આપેલી હતી મુલિસ દ્વારા એ ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમિંગ હતી, એટલે કે ઇનએફિશિયન્ટ હતી, એની અંદર ટાઈમ વધારે લાગે એક તો. દેન વાસ્ટ અમાઉન્ટ ઓફ ધી ડીએનએ પોલિમરેઝ ઇઝ રિક્વાયર્ડ, કેમ કે દરેકે દરેક સાયકલની અંદર આપણે નવો ડીએનએ પોલિમરેઝ એડ કરવો પડે છે, એટલે કે બહુ વધારે અમાઉન્ટમાં પોલિમરેઝની જરૂર પડશે અને કન્ટિન્યુઅસ અટેન્શન્સ થ્રુ આઉટ ધી પીસીઆર પ્રોસેસ. બરાબર. અત્યારની જે લેટેસ્ટ ટેકનિક યુઝ થાય છે પીસીઆરની એમાં શું થાય છે કે એક વખત આપણે રિએક્શન મિક્સચર બનાવી અને મૂકી દીધું ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, તો પછી કન્ટિન્યુઅસલી એની અંદર પ્રોસેસ સ્ટાર્ટ જ રહેશે. આપણે કાંઈ અટેન્શન આપવાની જરૂર નહીં પડે. 4 કલાક 5 કલાક જેટલો ટાઈમ લાગે પીસીઆરનો એટલો ટાઈમ મૂકી દેવાનું, એની મેળાએ એનું એમ્પ્લિફિકેશન થતું રહેશે. તો એમાં કાંઈ અટેન્શન આપવાની જરૂર નહીં પડે. પણ જ્યાં કેરી મુલિસ દ્વારા આપેલી હતી પીસીઆરની પ્રોસેસ એની અંદર આપણે કન્ટિન્યુઅસ અટેન્શન આપવાની જરૂર રહે, કેમ કે એક સાયકલ કમ્પ્લીટ થઈ પાછો એન્ઝાઇમ એડ કરવાનો છે તો આ મેન્યુઅલી કરવું પડશે. પાછી બીજી સાયકલ કમ્પ્લીટ થઈ પાછો એન્ઝાઇમ એડ કરવાનો એટલે કન્ટિન્યુઅસલી એને અટેન્શન આપવું પડે, ટાઈમ આપવો પડે અને પીસીઆરનું પોલિમરેઝનું અમાઉન્ટ પણ વધારે યુઝ થશે. સો નવી જે ટેકનિક છે એની અંદર આ બધા જે નેગેટિવ પોઈન્ટ્સ છે રિમૂવ થઈ જશે. સો ધી સ્ટેપ્સ ઇન ધી પીસીઆર પ્રોસેસ. ઓકે, જનરલી પોલિમરેઝ ચેઇન રિએક્શન છે એની અંદર ડીએનએનું એમ્પ્લિફિકેશન થાય તો અલગ અલગ સ્ટેપની અંદર થશે. સો એમ્પ્લિફિકેશન માટેના સ્ટેપ્સ કયા કયા છે પીસીઆરના સ્ટેપ? તો there are main 3 steps in the PCR. First is the denaturation, second annealing and third is the extension. આ 3 સ્ટેપની અંદર પીસીઆર થશે. સો એક સાયકલ કમ્પ્લીટ થાય, આ 3 સ્ટેપ થાય એટલે એક સાયકલ કમ્પ્લીટ થઈ કહેવાય પીસીઆરની. પાછું એક્સટેન્શન થઈ ગયું, પાછું ડીનેચરેશન થશે, અનિલિંગ થશે, એક્સટેન્શન થશે, પાછું ડીનેચરેશન કરવાનું, અનિલિંગ કરવાનું, એક્સટેન્શન કરવાનું, એટલે આ પીસીઆર સાયકલ આખી સાયકલ છે એમાં 3 સ્ટેપ હશે. સો ફર્સ્ટ સ્ટેપ શું છે તો કે ડીએનએ ઇઝ ડીનેચર્ડ એટ અ હાયર ટેમ્પરેચર ફ્રોમ 90 to 97 ડિગ્રી સેલ્સિયસ. ડીનેચરેશનનું સ્ટેપ છે ફર્સ્ટ, કે ડીએનએને હાયર ટેમ્પરેચરે ગરમ કરવામાં આવશે એટલે એનું ડીનેચરેશન થશે. ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે સિંગલ સ્ટેન્ડર્ડ ફોર્મમાં આવી જશે. સો ધેટ સ્ટેપ ઇઝ નોન એઝ ધી ડીનેચરેશન. ધેન સેકન્ડ સ્ટેપ ઇઝ ધી અનિલિંગ. બરાબર. અનિલિંગની અંદર શું થશે તો કે પ્રાઇમર્સ અનિલ ટુ ધી ડીએનએ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ્સ ટુ ધી પ્રાઇમર એક્સટેન્શન. બરાબર. પ્રાઇમર એક્સટેન્શન માટે પ્રાઇમર છે ડીએનએની હારે અનિલ થશે, એટલે કે જ્યાં પ્રાઇમરની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ ડીએનએમાં પ્રેઝન્ટ હોય ત્યાં જઈ અને પ્રાઇમર છે અહીંયા હાઇડ્રોજન બોન્ડ બનાવી અહીંયા બાઇન્ડ થશે. ધેન થર્ડ સ્ટેપ ઇઝ ધી એક્સટેન્શન. હવે પ્રાઇમર બાઇન્ડિંગ થઈ ગયું છે ડીએનએ હારે એટલે હવે પોલિમરેઝનો રોલ આવશે. હવે ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ આવશે અને એ પ્રાઇમરની ઉપર નવા ન્યુક્લિયોટાઇડનું એડિશન કરી અને આખું ડીએનએ છે એ સિન્થેસાઇઝ કરશે. So extension occurs at the end of the annealed primer to create a complementary copy strands of the DNA. જે ડીએનએ સ્ટ્રેન્ડ પહેલાં બની એની કોપી બનાવવા માટે એક્સટેન્શન સ્ટેપનો યુઝ થશે. સો અનિલિંગ સ્ટેપ છે અને એક્સટેન્શન સ્ટેપનું ટેમ્પરેચર કમ્પેરેટિવલી ઓછું રાખવામાં આવશે અને ડીનેચરેશન કરતાં ડીનેચરેશન માટે હાયર ટેમ્પરેચર આપવામાં આવે છે.
બરાબર. એટલે દરેક 3 સ્ટેપ છે. તો પીસીઆરની અંદર 3 સ્ટેપમાં ટેમ્પરેચર છે અલગ અલગ હશે. એટલે કે થર્મલ સાયકલરનો યુઝ કરવામાં આવે છે જનરલી પીસીઆર માટે, કે અલગ અલગ ટેમ્પરેચર અલગ અલગ ટાઈમ માટે પ્રોવાઈડ કરવામાં આવશે પીસીઆરની અંદર. પ્રોપર ટાઈમ પણ મળવું જોઈએ અને પ્રોપર ટેમ્પરેચર પણ મળવું જોઈએ એક સ્ટેપને. જો ડીનેચરેશનનો પ્રોપર ટાઈમ નહીં આપી તો બધું ડીએનએ ડીનેચર નહીં થાય. બરાબર. એવી જ રીતે અનિલિંગનો પ્રોપર ટાઈમ પ્રોવાઈડ ન કરવામાં આવે તો પ્રોપર અનિલિંગ પ્રાઇમરનું ન થાય તો દરેક ડીએનએનું એમ્પ્લિફિકેશન થશે નહીં. એટલે પ્રોપર ટેમ્પરેચર અને પ્રોપર ટાઈમ દરેક સ્ટેપની અંદર પ્રોવાઈડ કરવો જરૂરી છે. This effectively doubles the DNA quantity through the third steps in the PCR cycle. હવે આ 3 સ્ટેપ છે. થર્ડ સ્ટેપ કમ્પ્લીટ થાય એટલે ડીએનએનું પ્રોપર એમ્પ્લિફિકેશન થઈ ગયું છે એમ આપણે કહેવાય કે ડીએનએનું ડબલિંગ થઈ જશે. 3 સ્ટેપ પૂરા થશે, એમ્પ્લિફિકેશન સ્ટેપ પૂરું થાય એટલે ડીએનએનું ડબલિંગ થઈ જશે. એક ડીએનએ સેમ્પલમાં પ્રેઝન્ટ હોય તો 2 બની ગયા હશે, 2 હોય તો 4 થઈ ગયા હશે. એનું ડબલિંગ થઈ ગયું હશે થર્ડ સ્ટેપના એન્ડમાં. સો ધીસ ઇઝ ધી પીસીઆર ટેકનિક. ઓકે, પીસીઆર પ્રોસેસની અંદર શું થાય છે અહીંયા બ્રીફમાં આપેલું છે. આ ફિગરની અંદર લેફ્ટ સાઈડની અંદર ડીએનએનું સ્ટ્રક્ચર આપેલું છે. ધેન પીસીઆર થર્મલ સાયકલર ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા બતાવેલું છે. થર્મલ સાયકલર એટલે શું કે અલગ અલગ ટેમ્પરેચરની સાયકલ્સ પીસીઆર માટે જરૂરી હશે. બરાબર. ડીનેચરેશન છે તો એમાં 95 ડિગ્રીની જરૂર પડે છે, અનિલિંગ માટે 55 અને એક્સટેન્શન માટે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ. સો જે પણ ટેમ્પરેચર પ્રોપર જોઈએ કન્ટિન્યુઅસલી થર્મલ સાયકલરનો યુઝ થશે એટલે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઓટોમેટિક આપણે એક વખત સેટ કરી દેશું તો ઓટોમેટિક ટેમ્પરેચર છે એ ચેન્જ થતું રહેશે. આ વસ્તુ આપણે મેન્યુઅલી પણ કરી શકીએ. જો આપણી પાસે થર્મલ સાયકલર ન હોય તો વોટર બાથનો યુઝ પણ કરી શકાય. 3 વોટર બાથ રાખવાના, 3ની અંદર અલગ અલગ ટેમ્પરેચર રાખવાના. પછી 95 અનિલિંગનો ટાઈમ છે, ફોર એક્ઝામ્પલ 5 મિનિટ અનિલિંગનો ટાઈમ છે તો 5 મિનિટ આપણે 95 ટેમ્પરેચરની વાળા જે વોટર બાથ છે એની અંદર રાખી દેવાની ટ્યુબને. ઓકે, પીસીઆર મિક્સચર જે હોય એને આપણે 95માં રાખી દેવાનું 5 મિનિટ. પછી ઓકે કે અનિલિંગ છે સ્ટેપ એ 10 મિનિટનો ટાઈમ લાગે છે અનિલિંગ માટે. તો પહેલાં વોટર બાથમાંથી કાઢી અને 55 ડિગ્રી સેન્ટીગ્રેડવાળું વોટર બાથ છે એમાં સેમ્પલને મૂકી દેવાનું. જેટલો ટાઈમ રિક્વાયર્ડ છે એટલો ટાઈમ એમાં રાખવાનું. પછી એમાંથી કાઢી અને થર્ડ વોટર બાથની અંદર રાખી દેવાનું, 72 વાળું જે વોટર બાથ હોય એમાં. બરાબર. તો એમાં એક્સટેન્શન થઈ જશે, પાછું કાઢી અને પહેલાંની અંદર રાખવાનું એટલે પાછું ડીનેચરેશન થઈ જાય. એટલે આ રીતના પ્રોસેસ મેન્યુઅલી પણ થઈ શકે. અને થર્મલ સાયકલર છે તો એની અંદર એક વખત મિક્સર મૂકી દીધું એટલે એની અંદર ટેમ્પરેચર કન્ટિન્યુઅસલી ચેન્જ થતું રહેશે જે પ્રમાણે રિક્વાયર્ડ હોય એ પ્રમાણે. અને એન્ડમાં ડાયરેક્ટલી આપણને પીસીઆર પ્રોડક્ટ ડીએનએ એમ્પ્લિફાઈડ ડીએનએ મળશે ઘણા બધા અમાઉન્ટમાં. સો થર્મલ સાયકલરની અંદર જ્યારે સેમ્પલ એડ કરી તો એની અંદર કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો એક તો ડીએનએ સેમ્પલ જે ટેમ્પલેટ તરીકે યુઝ થશે એ, ધેન પ્રાઇમરની જરૂર પડશે, 4 ન્યુક્લિયોટાઇડ્સ એડ કરવાના, ધેન ટેક પોલિમરેઝ. ઓકે, હવે પીસીઆરની અંદર જનરલી ટેક પોલિમરેઝનો યુઝ કરવામાં આવે છે વિચ ઇઝ હીટ રેઝિસ્ટન્ટ એન્ઝાઇમ. એટલે કે જ્યારે ડીનેચરેશન કરવામાં આવે તો પણ ટેક પોલિમરેઝનું ડીનેચરેશન થશે નહીં. અને દરેક સ્ટેપની અંદર સેમ એન્ઝાઇમ આપણે એક વખત એડ કરી દીધો તો એ દરેક સાયકલની અંદર યુઝ થશે. બરાબર. કન્ટિન્યુઅસલી એક સાયકલની અંદર આપણે એન્ઝાઇમ એડ કરવાની જરૂર પડશે નહીં. ઇકોલાઈ પોલિમરેઝ છે ડિગ્રેડ થઈ જતું હતું તો એક સ્ટેપમાં આપણે એને એડ કરવાની જરૂર પડે, પણ ટેક પોલિમરેઝ છે ડિગ્રેડ થશે નહીં. સો ટેક પોલિમરેઝનો જનરલી પીસીઆરની અંદર યુઝ કરવામાં આવે છે. ધેન મિક્સ બફર જોશે એક અને પીસીઆર ટ્યુબ. એટલે આટલી રિક્વાયરમેન્ટ્સ હશે પીસીઆર માટે, એટલા કમ્પોનન્ટ્સ જરૂરી છે. ધેન પીસીઆરની સાયકલ્સ કઈ રીતની હોય તો અહીંયા રાઇટ સાઈડમાં પ્રોસેસ આપેલી છે આખી. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે, પછી ડીનેચરેશનનું સ્ટેપ કરશું 95 ડિગ્રી સેન્ટીગ્રેડે એટલે ફર્સ્ટ સ્ટેપના એન્ડમાં ડીએનએ ડીનેચર થઈ જશે. ડબલ સ્ટ્રેન્ડેડમાંથી સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં બંને ડીએનએ સેપરેટ થઈ જશે. પછી અનિલિંગ સ્ટેપ છે 55 ડિગ્રી સેન્ટીગ્રેડ આપશું એટલે શું થશે કે બંને જે પ્રાઇમર છે એ ડીએનએ સિક્વન્સ આરે બાઇન્ડ થશે. બરાબર. 2 પ્રાઇમર બંને કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ આરે બાઇન્ડ થયેલા જોઈ શકો છો તમે. ધેન થર્ડ સ્ટેપ છે એક્સટેન્શનનું. એમાં શું થશે તો કે પ્રાઇમર છે જે અટેચ થયું છે એના ઉપર નવા ન્યુક્લિયોટાઇડ એની આરે અટેચ થતા જશે અને આખા ડીએનએનું એમ્પ્લિફિકેશન થઈ જશે. ડીએનએ સ્ટ્રેન્ડ્સનું એક્સટેન્શન થશે થર્ડ સ્ટેપની અંદર. સો ધીસ ઇઝ ધી પીસીઆર પ્રોસેસ. Now the process of DNA amplification in the PCR. ઓકે, કઈ રીતે પ્રોસેસિંગ થાય છે અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે. યુ કેન સી
To amplify a segment of DNA using the PCR, the sample is first treated so that the DNA denatures or separates into the two pieces of the single stranded DNA. Okay, so first step શું કરવાનું તો કે પ્રોપર હીટિંગ આપવાનું. ડીએનએ જે છે એને હીટ કરવામાં આવશે એટલે કે ડીએનએની બંને સ્ટ્રેન્ડ્સ છે સેપરેટ થઈ જાય. Then the enzyme take polymerase synthesizes or builds the two new strands of the DNA using the original strands as a template. બરાબર, એક વખત ડીએનએને સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં આવી ગયું પછી અનિલિંગ સ્ટેપ છે એની અંદર પ્રાઇમર્સ બાઇન્ડ થઈ જશે. પછી ટેક પોલિમરેઝ શું કરશે તો કે એક ન્યુક્લિયોટાઇડનું એડિશન કરી અને ડીએનએની કોપીઝ જનરેટ કરશે. ટેમ્પલેટ સ્ટ્રેન્ડ્સ છે એની સામે નવી ડીએનએ સ્ટ્રેન્ડ્સ સિન્થેસાઇઝ કરશે એની કોમ્પ્લિમેન્ટરી. Then this process results in the duplication of original DNA. ઓકે, આ પ્રોસેસ થશે એટલે શું થશે, ડીએનએનું પીસીઆર દ્વારા ડીએનએનું એમ્પ્લિફિકેશન થશે, ડુપ્લિકેશન થઈ જશે. એક સાયકલ કમ્પ્લીટ થઈ એ ડીએનએનું ડુપ્લિકેશન થઈ જશે વિથ ઇચ ઓફ ધી ન્યૂ મોલેક્યુલ કન્ટેનિંગ વન ઓલ્ડ એન્ડ વન ન્યૂ સ્ટ્રેન્ડ ઓફ ડીએનએ. એટલે કે એક ડીએનએમાંથી બે ડીએનએ બન્યા તો બંને ડીએનએ જે નવા બનેલા છે એમાં શું હશે તો કે એક સ્ટ્રેન્ડ હશે એના પેરેન્ટની હશે, એટલે કે જે ટેમ્પલેટ તરીકે યુઝ થતી હતી એક સ્ટ્રેન્ડ એ હશે અને એક નવી સિન્થેસાઇઝડ સ્ટ્રેન્ડ હશે. Then each of these strands can be used to create the two new copies and so on. હવે એકમાંથી બે ડીએનએ કોપીઝ બની તો હવે બંને ડીએનએને આપણે એઝ અ ટેમ્પલેટ યુઝ કરી શકીએ અને એમાંથી પાછી બે નવી કોપીઝ જનરેટ કરાવી શકાય છે. બરાબર. સો ધી અનિલિંગ ફેઝ હેપન્સ એટ ધ લોઅર ટેમ્પરેચર 50 to 60 ડિગ્રી સેન્ટીગ્રેડ. અનિલિંગ માટે લોઅર ટેમ્પરેચરની જરૂર પડશે કેમ કે જો હાયર ટેમ્પરેચર હશે તો પ્રાઇમર અહીંયા બાઇન્ડ નહીં થઈ શકે. હાયર ટેમ્પરેચરે ડીએનએનું ડીનેચરેશન થાય છે, એના હાઇડ્રોજન બોન્ડ્સ બ્રેક થાય છે. સો અનિલિંગ માટે આપણે બોન્ડ ફોર્મ કરાવવાના છે, પ્રાઇમરને ડીએનએ આરે બાઇન્ડ કરાવવું છે, એના માટે ટેમ્પરેચર લોઅર જરૂરી છે 50 to 60 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું, which allows the primers to hybridize to their respective complementary template strands and a very useful tool to forensic chemistry. હવે ફોરેન્સિક કેમિસ્ટ્રીની અંદર જે અનિલિંગ છે એ જનરલી યુઝ થાય કે પ્રાઇમર છે એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ આરે બાઇન્ડ કરાવવાની પ્રોસેસ છે યુઝ કરવામાં આવે છે. સો પ્રાઇમર છે એ હાઇબ્રિડાઇઝ થઈ જશે, એની કોમ્પ્લિમેન્ટરી ટેમ્પલેટ સ્ટ્રેન્ડ હોય ત્યાં જઈને બાઇન્ડ થઈ જશે. Now the newly formed DNA strands of the primer attached to the template is then used to create the identical copies of original template strands desired. બરાબર, એટલે કે પ્રાઇમર જ્યાં અટેચ થયું છે ટેમ્પલેટ હારે એ શું કરશે તો કે નવી આખે ડીએનએ સ્ટ્રેન્ડ્સ છે એ ક્રિએટ કરશે, આઇડેન્ટિકલ કોપીઝ જનરેટ કરશે ટેમ્પલેટ ડીએનએની. And the tech polymerase adds the available nucleotides to the end of the annealed primer. પ્રાઇમરનું અનિલિંગ થઈ ગયું, ડીએનએની હારે જોઈન્ટ થઈ ગયું એટલે ટેક પોલિમરેઝનું કામ શું છે તો કે પ્રાઇમરની જે સ્ટ્રેન્ડ છે એના 3' OH ઉપર ન્યુક્લિયોટાઇડનું એડિશન કરવાનું. 3' OH એન્ડ હશે એના ઉપર એક ન્યુક્લિયોટાઇડનું એડિશન કરતું રહેશે ટેક પોલિમરેઝ. The extension of the primers by the tech polymerase occurs at approx 72 degree centigrade for 2 to 5 minutes. બરાબર, એક્સટેન્શનનો ટાઈમ શું છે 2 to 5 મિનિટ્સ લાગશે એક્સટેન્શન માટે એટ 72 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, 72 એ ટેમ્પરેચર રાખવાનું એટલે પહેલાં 95 ઓકે હાયર ટેમ્પરેચર રાખ્યું ડીનેચરેશન માટે, પછી 50 to 60 ટેમ્પરેચર રાખવાનું કે એ ટેમ્પરેચરની અંદર પ્રાઇમરનું અનિલિંગ થાય પ્રોપરલી, બધા જે પ્રાઇમર છે ડીએનએ સ્ટ્રેન્ડ આરે બાઇન્ડ થઈ જાય. અને થર્ડ સ્ટેપ છે એક્સટેન્શન, એમાં પાછું ટેમ્પરેચર હાયર જોશે, 72 જેટલું ટેમ્પરેચર રાખવામાં આવશે એક્સટેન્શન માટે. DNA polymerase 1 cannot be used to elongate the primers because it is not stable at the higher temperature required for the PCR. ઓકે, DNA polymerase 1 એટલે કે જે E. coli પોલિમરેઝની આપણે વાત કરીએ એ પ્રાઇમરના ઇલોંગેશન માટે જનરલી યુઝ નથી થતો પીસીઆરની અંદર કેમ કે ઇટ ઇઝ નોટ સ્ટેબલ એટ હાયર ટેમ્પરેચર. જ્યારે ડીનેચરેશન માટે હાયર ટેમ્પરેચર આપણે આપીએ છીએ તો એટલા હાયર ટેમ્પરેચરે આ એન્ઝાઇમ સ્ટેબલ નથી. બરાબર, એનું ડીનેચરેશન થઈ જશે એટલે અહીંયા ટેક પોલિમરેઝ સ્પેસિફિકલી યુઝ કરવામાં આવે છે કે જે હાયર ટેમ્પરેચરે પણ સ્ટેબલ છે અને એ કન્ટિન્યુઅસલી ડીએનએનું મલ્ટિપ્લિકેશન કરી શકે છે. બ્યુટી ઓફ પીસીઆર સાયકલ એન્ડ પ્રોસેસ ઇઝ ધેટ ઇટ ઇઝ વેરી ફાસ્ટ કમ્પેર ટુ ધી અધર ટેકનિક્સ. ઓકે, બીજી બધી ટેકનિક્સ કરતાં પીસીઆર છે એકદમ ફાસ્ટ ટેકનિક છે કે ફટાફટ ડીએનએનું એમ્પ્લિફિકેશન
થઈ જશે એન્ડ ઈચ સાયકલ ડબલ્સ ધી નંબર ઓફ કોપીઝ ઓફ ધી ડિઝાયર્ડ ડીએનએ સ્ટ્રેન્ડ. એક સાયકલ કમ્પ્લીટ થશે એટલે ડીએનએ છે એની કોપીઝ જનરલી ડાયરેક્ટલી એનું ડબલિંગ સ્ટાર્ટ થઈ જશે, બરાબર. એટલે કે અમુક સાયકલ પછી 50-60 જેટલા ડીએનએના ફ્રેગમેન્ટ બની ગયા તો એનું ડાયરેક્ટલી ડબલિંગ જ થાય એટલે અમાઉન્ટ ફટાફટ ઇન્ક્રીઝ થશે. 60 ડીએનએની સ્ટ્રેન્ડ બની ગઈ પછી એક સાયકલમાં જ એની 120 સ્ટ્રેન્ડ્સ બની જશે, એટલે ડબલિંગ થાય છે એટલે ફટાફટ રિએક્શન થશે અને ડીએનએ અમાઉન્ટ પણ ફટાફટ ઇન્ક્રીઝ થશે. નાઉ આફ્ટર 25 to 30 cycles, whoever is performing the PCR process on the sample of DNA will have plenty of copies of original DNA sample to conduct the experimentation. બરાબર. 25 થી 30 જેટલી સાયકલ કમ્પ્લીટ થાય એટલે ડીએનએની એકદમ વધારે અમાઉન્ટમાં કોપીઝ જનરેટ થઈ ગઈ હશે કે કોઈ પણ એક્સપેરિમેન્ટ માટે એનો યુઝ કરી શકીએ છીએ. Assume the maximum amount of time for each steps, 30 cycles would only need the 6 hours to complete. બરાબર. એટલે કે 3 સ્ટેપની પ્રોસેસ છે તો 3 સ્ટેપમાં મેક્સિમમ ટાઈમ જેટલો લાગતો હોય એટલો ટાઈમ આપણે અઝ્યુમ કરીને પણ કેલ્ક્યુલેટ કરીએ તો 30 સાયકલને કમ્પ્લીટ થતાં 6 અવર્સ લાગે છે. એટલે કે 6 કલાકની અંદર જ આપણી પાસે એક્સપેરિમેન્ટમાં યુઝ કરી શકાય એટલા ડીએનએનું અમાઉન્ટ આપણને મળી જશે બાય યુઝિંગ પીસીઆર. So after the last cycle, the samples are usually incubated at 72 degrees centigrade for 5 minutes to fill in the protruding ends of the newly synthesized PCR product. એટલે કે જ્યારે લાસ્ટ સાયકલ કમ્પ્લીટ થાય આપણે 6 અવર્સ માટે રાખવું છે પીસીઆર તો 6 અવર્સ થઈ ગઈ એટલે લાસ્ટ સાયકલ જે એની હશે એમાં શું કરવાનું તો કે 72 એને થોડીક વાર ઇન્ક્યુબેટ કરવામાં આવે છે. જો કોઈ પણ ડીએનએનો એન્ડ છે એ એક્સટેન્ડ થવાનો રહી ગયો હોય તો એ પ્રોપર એનું એક્સટેન્શન થઈ જાય એના માટે 72 ડિગ્રીએ થોડો ટાઈમ રાખવામાં આવશે, ઇન્ક્યુબેટ કરવામાં આવશે ફોર 5 મિનિટ્સ. To ensure the success, care should be taken both in preparing the reaction mixture and setting up the cycling conditions. બરાબર. પ્રોપરલી ડીએનએનું ડબલિંગ થાય અને સક્સેસફુલી આપણે એમ્પ્લિફાય કરી શકીએ ડીએનએ એના માટે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એક તો કે રિએક્શન મિક્સચર છે પ્રોપરલી સિન્થેસાઇઝ કરવાનું, બરાબર. જે રિએક્શન મિક્સચર બનાવ્યું છે એમાં જેટલી વસ્તુ એડ કરવાની છે ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયોટાઇડ્સ એડ કરવાના છે તો એનું પ્રોપર અમાઉન્ટ હોવું જોઈએ, પોલિમરેઝ પ્રોપર અમાઉન્ટમાં અવેલેબલ હોવો જોઈએ. તો દરેક રિએક્શન મિક્સચરની અંદર કોમ્પોનન્ટ છે પ્રોપર અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોવા જોઈએ. પ્લસ તો સાયકલિંગ કન્ડિશન્સ પણ પ્રોપરલી સેટ કરવાની. જો થર્મલ સાયકલર્સ છે તો એની અંદર એક સ્ટેપનો ટાઈમ અને એક સ્ટેપનું ટેમ્પરેચર છે એ પ્રોપરલી સેટ કરવું જરૂરી છે તો આપણને એફિશિયન્ટલી એમ્પ્લિફિકેશન ડીએનએનું મળશે. Now increasing the cycle number above the 35 has little positive effects because the plateau occurs when the reagents are depleted and accumulate. એટલે શું થશે તો કે 20 to 30 સાયકલ્સ જ જનરલી પીસીઆરની અંદર પરફોર્મ કરાવવામાં આવે છે. કેમ કે 35 સાયકલ્સથી વધારે સાયકલ્સ જ્યારે થશે તો ત્યારે એ કાંઈ બહુ બેનિફિશિયલ રહેશે નહીં. કેમ કે 35 સાયકલ્સ થઈ હશે એટલે કે મોસ્ટલી જે રિએજન્ટ્સ સોલ્યુશનની અંદર પ્રેઝન્ટ છે મિક્સચરમાં એ રિએજન્ટ્સ યુઝ થઈ ગયા હશે. સો રિએજન્ટ્સનું અમાઉન્ટ ઘટી ગયું હશે અને પ્લસ એની અંદર અક્યુમ્યુલેશન પણ ડીએનએનું પ્રોપર થઈ ગયું હશે, વધારે અમાઉન્ટમાં ડીએનએ બની ગયા હશે અને તો કે પ્રોડક્ટનું અમાઉન્ટ પણ રિએજન્ટ્સનું અમાઉન્ટ પણ ઘટી ગયું છે. એટલે કે પછી 35 સાયકલ્સ કરતાં વધારે સાયકલ્સ કરવામાં આવે તો એનો કાંઈ બહુ વધારે બેનિફિટ મળશે નહીં. The specificity of amplification depends on the extent to which the primers can recognize. ઓકે, હવે સ્પેસિફિસિટી કેના ઉપર ડિપેન્ડ કરશે તો એક તો પ્રાઇમર ઉપર કે પ્રાઇમર કેટલી એફિશિયન્ટલી એના કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડને રિકોગ્નાઇઝ કરી શકે છે. બરાબર. આપણું ટેમ્પલેટ ડીએનએ છે એમાં પ્રાઇમરની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ છે એને કેટલી એફિશિયન્ટલી એ રિકોગ્નાઇઝ કરી શકે છે એન્ડ બાઇન્ડ ટુ ધી સિક્વન્સ અધર દેન ધી ઇન્ટેન્ડેડ ટાર્ગેટ ડીએનએ સિક્વન્સ. ઓકે, એની એક તો કે પ્રાઇમર છે એ કઈ રીતે કેટલી એફિશિયન્ટલી રિકોગ્નાઇઝ કરી શકે છે એની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ. ને બીજું શું તો કે પ્રાઇમરનું જો ટાર્ગેટ ડીએનએ સિક્વન્સ કરતાં બીજી કોઈ સિક્વન્સમાં બાઇન્ડિંગ થઈ જાય તો એ વસ્તુ પણ સ્પેસિફિસિટીને અફેક્ટ કરે છે. કેમ કે અહીંયા આપણે ટેમ્પલેટ ડીએનએ એકદમ પ્યોર ફોર્મમાં હોય એવું જરૂરી નથી એમ કીધું.
પ્રાઇમર છે એ ટેમ્પલેટ ડીએનએમાં કોઈ બીજી જગ્યાએ બાઇન્ડ થઈ જાય તો પણ પ્રોપર ડીએનએનું એમ્પ્લિફિકેશન આપણને મળે નહીં. એટલે કે એની સ્પેસિફિસિટી છે આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. એક તો એની એફિશિયન્સી કેટલી છે બાઇન્ડ થવાની, રિકોગ્નાઇઝ કરવાની ટેમ્પલેટ ડીએનએને, અને તો કે બાઇન્ડિંગ છે પ્રોપરલી જે સિક્વન્સ ઉપર જે પોઝિશન ઉપર થવું હોય એ જગ્યાએ જ એનું બાઇન્ડિંગ થવું જોઈએ. બરાબર. ટાર્ગેટ ડીએનએ સિક્વન્સ સિવાય કોઈ પણ બીજી જગ્યાએ એનું બાઇન્ડિંગ થવું જોઈએ નહીં. સો ધીસ વોઝ ઓલ ધી બેઝિક આઈડિયા અબાઉટ ધી પીસીઆર ટેકનિક. ઓકે, પીસીઆરની પ્રોસેસ છે આ રીતની થશે. એમાં 3 સ્ટેપ છે મેઇન યાદ રાખવાનું: ડીનેચરેશન, અનિલિંગ એન્ડ એક્સટેન્શન. So thank you so much students for watching this video, and in our next lecture we will discuss about the different methods of PCR. Okay, PCR ના ટાઈપ અલગ અલગ આપણે જોશું અને એની એપ્લિકેશન્સ વિશે ડિસ્કસ કરીશું. If you have any doubt in this lecture then please ask in the comment box. Thank you.